નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લા સમી તાલુકાના વરાણા ખાતે ખોડિયાર માતાજીના ભાતીગઢ મેળાની પૂર્ણાહુતિ થઈ. 15 દિવસથી આ મેળો ચાલી રહ્યો હતો, જેના છેલ્લા દિવસે એટલે કે પૂનમના દિવસે ખોડિયાર માતાજીને ધજા ચડાવવામાં આવી. આઈમાં ખોડિયાર માતાજીનો મેળો મહાસુદ એકમથી પૂનમ સુધી ભરાતો હોય છે અને લાખોની સંખ્યામાં માઈ ભક્તો અહીં દર્શન માટે આવતા હોય છે. 15 દિવસ ખડેપગે ઊભા રહી આવનાર દર્શનાર્થીઓને કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે પોલીસ દ્વારા પણ ખૂબ જ સુંદર આયોજન કરાયું હતું. પૂનમના દિવસે માતાજીનો મેળો સુખ શાંતિથી સંપન્ન થાય તે માટે દેવાયએસપી પરેશ રેણુકા ધાનપુર, સમી પીઆઈ એપી જાડેજા, સમી પીએસઆઈ તમામ લોકો કે જેમણે માતાજીને ધજા ચડાવી. ખોડિયાર માતાજીના મેળા દરમિયાન પોલીસ જવાનોની સરાહનીય કામગીરી બદલ ખોડિયાર માતાજી ટ્રસ્ટ વરાણા દ્વારા પોલીસ સ્ટાફને ખોડિયાર માતાજીનો ફોટો આપી તેમનું સન્માન કરવામાં આવ્યું અને મેળા દરમિયાન પોલીસ જવાનોની સેવાને બિરદાવી હતી. જય ખોડિયાર, જય માતાજી. હું ગાદીપતિ શ્રી કિશોરદાન ગઢવી, વરાણા ખોડિયાર મંદિર. જણાવતા ખૂબ જ આનંદ થાય કે આજે મહાસુદ પૂનમ અને મહાસુદ એકમથી મહાસુદ પૂનમ સુધી માતાજીનો મિની કુંભ ધરાય છે. તે મેળાનો આજે છેલ્લો દિવસ છે માતાજીનો. એટલે માતાજીના પ્રાંગણમાં આજે નવચંડી યજ્ઞ રાખેલ છે. પ્રસાદીનો સૌ ભક્તો લાભ લે અને મેળો પરિપૂર્ણ શાંતિપૂર્ણ રીતે વિધિવત અવતરણ છે. અને સમી પોલીસ સ્ટેશન દ્વારા માતાજીની આજે ધજાનું આયોજન કરવામાં આવ્યું, ધજા ચડાવી હતી અને સૌ પોલીસ સ્ટાફ, સરકારી તંત્ર એલર્ટ રહી અને મેળાની ખૂબ જ સારી કામગીરી કરેલ છે, જેનો હું ખોડિયાર મંદિર ટ્રસ્ટ તરફથી સૌનો આભાર માનું છું. જય ખોડિયાર, જય માતા. નામ તો પહેલું શરૂઆતમાં બોલ્યો, હું ગાદીપતિ શ્રી કિશોરદાન ગઢવી, ખોડિયાર ટેમ્પલ, વરાણા.